પાસેથી સબસિડીયુક્ત ખાતરનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને લઈને હવે તપાસ શરૂ કરાઈ છે। 400 બેગ રાસાયણિક ખાતરની ઝડપી પાડવામાં આવી। પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક આઈસર ટ્રકમાંથી યુરિયા ખાતરની 400 બેગ ઝડપી, જેની કિંમત 8 લાખ જેટલી છે। આ સાથે આઈસર ટ્રક, સ્વિફ્ટ કાર મળી કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। નવા મકનસર ગામના નાગજીભાઈ ગમારા અને રાણેકપરના કરશન ડોરાડા નામના બે શખ્સોએ પણ ખાતરના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। સ્વિફ્ટ કાર દ્વારા ટ્રકનું પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું। પોલીસે યુરિયા ખાતરનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો તેને લઈને તપાસ શરૂ કરી છે। તો ખેતીવાડી વિભાગ દ્વારા યુરિયા ખાતરના સેમ્પલ લઈને લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ હળવદ પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। કોઈબા ગામના પાટિયા પાસે ગેરકાયદેસર સબસિડી યુક્ત રાસાયણિક યુરિયા ખાતરનો જથ્થો આશરે 400 બેગ જે ઇફકો કંપનીની મળી આવેલ, તેની કિંમત ₹8,04,56 થાય। આ જે કિંમતનો જે મુદ્દામાલ છે એની સાથે આઈસર ટ્રક અને મારુતિ સ્વિફ્ટ સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ છે એ નાગજીભાઈ રાજાભાઈ ગમારા અને કરશન સેલાભાઈ ડોરાડા પાસેથી કબજે કરવામાં આવેલ છે। આ સબસિડીયુક્ત રાસાયણિક ખાતર છે એ એના કબજામાં હોવા અંગેની કોઈ પાસ પરમિટ નહીં આપતા ગેરકાયદેસર ગણી અને કબજે કરવામાં આવેલ છે અને આ જે રાસાયણિક ખાતરનો જથ્થો છે એની હાલ ખેતીવાડી ખાતા તરફથી સેમ્પલિંગની કાર્યવાહી થઈ રહેલ છે અને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે।